આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ સર ખાતે અત્યાર સુધીમાં 35,984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે. વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ સરની કામગીરી અંગે પ્રત્યુત્તર આપતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન 2025 સુધીમાં પૂર્ણ કરાશે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે 110 કિલોમીટરનો એક્સપ્રેસ વે તૈયાર થતાં અમદાવાદથી ધોલેરા માત્ર 50 મિનિટમાં પહોંચી શકાશે. ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા કરાશે. સવારે ગૃહમાં રાજ્યકક્ષાની તકેદારી અને મોનિટરિંગ સમિતિના પ્રશ્ન અંગે ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વધુ બેઠકો બોલાવવા સૂચન કર્યું હતું, જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બેઠકમાં ધારાસભ્યની હાજરી જરૂરી હોય છે. બેઠક અંગે સરકાર દ્વારા ટેલિફોનથી પણ માહિતગાર કરવામાં આવે છે. રાજ્યની પોલીસે 100 કલાકમાં 8,374 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે, જેમાં 3,000થી વધુ બુટલેગર, 68 ભૂમાફિયા પણ સામેલ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે આ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરાશે. ये जो सूची तैयार की गई है 100 घंटे में, ये अपडेटेड माहिती, अपडेटेड इंफॉर्मेशन के साथ, और हमने हर पुलिस स्टेशन को ये भी सूचना दी है कि एक बार जब आपकी ये सूची तैयार हो जाती है, जब हो चुकी है, तो अब होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ इनके विरुद्ध में कायदे स्तर की शिक्षात्मक कार्रवाई की जाए. हमने ये भी बताया था कि ये प्रकार की कार्रवाई जो है वो किस प्रकार की हो सकती. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઇવેને 4 માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી. આ બંને માર્ગો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટેના મુખ્ય માર્ગો છે. આ બંને હાઇવે 4 માર્ગીય થવાથી ટ્રાફિકમાં સરળતા વધશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. આ સાથે જ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2,050 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું હતું, જેમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, સમાજ કલ્યાણ માટે 27,78,000 રૂપિયાનો અંદાજ મુકાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય દીઠ 11 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. રાજ્યના સૌથી મોટા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન દિવસની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સ્લાઇડ શો અને દસ્તાવેજી ફિલ્મ થકી વન્ય સૃષ્ટિના જતન માટે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ અંગે નાયબ વન સંરક્ષક પ્રશાંતકુમાર તોમરે વનનું મહત્વ સમજાવતા વધુ માહિતી આ મુજબ આપી હતી. વનોને આપણે સુરક્ષિત રાખવાની ખૂબ જ જરૂરિયાત છે અને આજના સમયમાં આપણે કહીએ તો વન જો છે આ માત્ર પર્યાવરણ માટે જ નહીં પણ ખોરાક અને જીવન સંકટ જો છે ત્યારે આવે ત્યારે પણ એક મહત્વપૂર્ણ રોલ બજાવે છે. તો આ આંતરરાષ્ટ્રીય વન દિવસે આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે વન બચાવશું, આપણે ખોરાક બચાવશું અને આપણે જે ભવિષ્ય જો છે આ સુરક્ષિત કરીશું. ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર તાલુકાના અનેક રેન્જોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને વન વિભાગના કર્મચારીઓએ રેલી યોજીને વન બચાવવા અને વનના જતન અને સંવર્ધનના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કચ્છ સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ થયો છે. આજે વહેલી સવારે કચ્છ મુસાફર મંડળ અને રેલવે વિસ્તરણ સમિતિના અગ્રણીઓએ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ આ સેવા 3 મહિના સુધી ચાલશે. સમિતિના અગ્રણીએ આ સેવા ભવિષ્યમાં દ્વારકા સુધી લંબાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતે 2030માં ગુજરાતમાં રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. પીટી ઉષાએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા ભારતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે 2023 આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચ અને તાજેતરના કોલ્ડ પ્લે કોન્સર્ટને ટાંકીને મોટા પાયે ઇવેન્ટ્સનું આયોજન કરવામાં અમદાવાદની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રભાવ ઉભો કરતા લોકો સામે કાર્યવાહી કરવા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 9978405968 નંબર ઉપર આવા લોકોની જાણ પોલીસને કરી શકાશે. જિલ્લા પોલીસ દ્વારા જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવાયું છે. કેન્દ્ર શાસિત દમણ દીવના શિક્ષણ સચિવ ટી અરૂણની અધ્યક્ષતામાં દાદરાનગર હવેલી અને દમણ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક નાની દમણ સચિવાલય અને સેલવાસ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે શિક્ષણ સચિવે જણાવ્યું હતું કે 2026 સુધી સમગ્ર પ્રદેશને 100% સાક્ષર કરવાનું લક્ષ્યાંક છે. અશિક્ષિત વયસ્કો માટે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવી અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે પ્રૌઢ વ્યક્તિઓમાં જાગૃતિ વધારવા તેમને પ્રોત્સાહિત કરવા પ્રૌઢ શિક્ષણ કેન્દ્રની સ્થાપના માટે પણ સમજ આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.